આપણે જવાનું છે લાલો મૂવી જોવા માટે. લઈ લઉં છું ફોન. એમ ભભળ્યો છે ઉપાડવાનો તો ઉપાડો. મારવી હતી પણ હવે મોઢું જોઈને ભગવાનના મૂવી જોવા આવ્યા મારાય નહીં છોકરી ન કરતો હમણાં ધીબાઈ જાય. તો જો આ બે ભૂખડાઓ લઈને જાય છે અંદર. ઓલા કે તમે મોટું પાડો લીધું અમને નાના તનકી શક્તિ બનકી શક્તિ. હાલો હાલો જલ્દી ચાલુ થઈ ગયું. બધા વહી ગયા. આખું ફૂલ હતું બધા અંદર વહી ગયા. અમે करूंगी मेरे तो जो वजन कर भाजी पुलाव हो जाएगा फालूदा बन जाएगा. बोलो गाइस सो बोल सकते हैं. हाय गाइस. हाय गाइस. કેમ છો? કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ વિવાંશના નામ બોલવાનું. હા તું તો બોલ. તમારા બેના નામ કહી દો. હાલો તારું નામ શું છે? ખુશી. અને તારું નામ શું છે? મીવા. હા મા બાજુ ભાઈને કહેવાનું. શું નામ છે તારું? મીવાંશ. નિવાંશ. આ ખુશી હાથમાં શું લઈને આવી છે? ઈ શું છે? ઇરેઝર. ઓહો. ઓલા ટીચર ન ભણાવતા હોય એ ફાઈગી ફાઈગો કોણ આવ્યું? અમી દીદી છે. તો હલો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? ચાલો બપોરે જમવા બધાય ચાલો. જમવામાં છે બટેટાનું શાક, રોટલી અને ભીંડાનો તળેલા ભીંડાનું શાક. ચાલો બધાય. ભાઈ તો આજે પપ્પાની ચેનલમાં ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ. મને એવું ન હે મને એવું ન આવડે. હાલે કા ચલો જમવા. જમવા બેસી ગઈ છે. અત્યારનું ફેવરેટ છે ભીંડો. ઉઠીને કામે બેસી ગયા હતા કાંઈ બ્લોગ શૂટ નથી કર્યો. ટીમ આવી હતી એનો જરીક પાર્ટ શૂટ કર્યો અને હે ને ખાતા ખાતા ને આ પગ ઊંચો થઈ જાય તો મેં બેહાડ્યો તો આ ઊંચો થઈ ગયો. કરવું હું અને પલોઠી કેમ ભરવી આમ શીખડાવો ને. આજે વળી આ વરી ગઈ લ્યો બ્લોગ ચાલુ કર્યો હમણાં બંધ કરીને. હે આમ તો આ છે માતુશ્રી સુધરી ગયા. હાલો હમણાં જોઈ થોડીક વાર કેટલી ઘણી રહી એ લ્યો. હાલો બંધ કર દો. જો 2 મિનિટ એ નથી થઈ પૂરી કરી લે. 1 મિનિટ થાય ને એક જ તો કામ બી ખોળાય. બે ટીણિયા મહિના પાછા આવ્યા. હાલો બે કામ કરવા માંડો. વાસણ ઉટકશે. જો તૈયાર થઈને આવ્યો. હા કે ક્યાં કપડાં પહેરવાનું પૂછીને ગમે તને ગમે એ પહેરે. આ તારું ફેવરિટ છે? ઠીક. લિપસ્ટિક કોણે કરી દીધી? મમ્મીને. હે મેં કીધું લગનમાં નથી જવતી યાર. હું તાર નામ શું છે? ખુશી. ખુશી. તાર નામ? મીવાંશ. વિવાંશ. હાલો જમવા બેસી જાઓ. હા અમી નઈવા. તો વાસણ શું જમ્યું? શું જમ્યું તે? ખીચડી. ખીચડી. બપોરે ખીચડી કોણ ખાય? મમ્મીને કરી દીધું. રોટલી ના ખાધી? ના. તો રાત્રે શું ખાઈશ? રાત્રે ખીચડી. ના. મીવાંશ શું ખાને આવ્યો? મીવાંશ રોટલી અને શાક. લોટલી અને શાક. એમ કહી દો સબસ્ક્રાઇબ કરજો એમ કહેતા. સબસ્ક્રાઇબ કરજો. રોજ જોવો છો ને કા તમે વ્લોગ? રોજ જોવો ને અમારો વિડીયો. હે વચ્ચે બ્લોગ નતા આવતા ને તો એની મમ્મી કહે કે જૂના બ્લોગ જોઈને હોય પણ બ્લોગ સુવાના. બ્લોગ વિના નીંદર ના આવે. કા મીવાંશ? યા મને જોવા કરતા આને કોણ જોવે? તમને કોણ ગમે બ્લોગમાં? જયદીપભાઈ કે દેવાંગી દીદી? દેવાંગી દીદી. તને મીવાંશ? દેવાંગી દીદી. હા તો તમે પૂછો. હાલો. કોણ ગમે છે? કોણ ગમે? હું ગમું. દેવાંગી. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ ઇતના બડા પોપટ. આટલી બેઇજ્જતી. જો રે. હું ના આવું ને બ્લોગમાં આવે. આવજો કે આવજો. હાલો ભાઈ જમી લીધું અને મૂવી જોવા વહેલું જવાનું ચાલે. વહેલા આવી જાજો. આપણે જોઈ દઉં કેટલી વાર 6 વાગે તમારે આવવું જ પડશે. કાંઈક નખરા ઓલા કરે છે
ઉધરસ મટાડવાનું ક્યાંકથી જાણી આ તો ગેસ ચાલુ કર્યો ને. તો કેમાં તો આ લોકોને શીખડાવજો. સક્સેસ જાય તો શીખડાવશે ને. અખતરો હજી એ જામફળમાં હળદર રાખી દેવું. જામફળને શેકવાનું એમ. બસ આમ એવું ભાવે કાઢું રસ નીકળી જાય. હાલો બહુ ગરમ છે. હવે તો ભલે ટેસ્ટ તો સારો આવે છે. જામફળ નડે નહીં ને. જામફળ ને હળદરમાં રગ દોડીને થાય કે નહીં રાયતા કેવો કા હા લ્યો અહીંયા કાંઈક બીજું થવા માંડ્યું. તો કાંઈ સીન કાંઈક એવો છે. અત્યારે વાગ્યા છે 5:45. 5:45 વાત છે અને જો આને કોલ ચાલુ જ છે અહીંયા. એનું કામ પતે જ છે હમણાં 6 વાગે અને પપ્પા આવી જશે 6 વાગે. ત્યાં સુધી એમ તૈયાર થઈ જાઓ કેમ કે જવાનું છે લાલો મૂવી જોવા માટે. મારું કામ અહીંયા ચાલતું હતું એ હમણાં 15 મિનિટમાં પતી જશે. ફટાફટ તૈયાર થઈ જાઓ અને ચા પાણી નાસ્તો કર્યા પણ બ્લોક કરવાનો રહી ગયો. કાંઈ નહીં ચલો તૈયાર થઈ જાય ને લાલો મૂવી જોવા પછી નીકળીએ. તો ગાઈસ જો હું તો તૈયાર થઈ ગયો અને આ તૈયાર થાય છે. આમ તો થઈ જ ગઈ છે. ટચઅપ કરે હે લઈ લે પથારી અત્યારે કરી નાખી એટલે હે ને પછી આવીને હુઈ જ જવાનું જોઈએ. કાંઈ બીજી કાંઈ લપ જ નહીં. તો જો ગઈઝ રેડી થઈ ગઈ છું હું. તો આ વાર લગાડે છે કોણ તમે. હું કાંઈ અને ready. અંદર રેડી થઈ ગયા છે. ચલો નીકળીએ. આપણે જવાનું છે લાલો મૂવી જોવા માટે અને ત્યાં પાયલ ને એના મમ્મી પપ્પા પણ આવે છે. તો બધા સાથે જાશું પહેલી વાર મૂવી જોવા માટે. અને અમે લોકો છે ને અમદાવાદ હતા ને ત્યારે લાલો મૂવીના જે 3 મેઇન કેરેક્ટર છે ને 2 છોકરાઓ ને 1 છોકરી એ લોકો ત્યાં આવ્યા હતા પણ ત્યારે બ્લોગ ચાલુ નહોતો કર્યો. અમે લોકો ગયા હતા ફ્રેન્કી ખાવા માટે. એનો પાર્ટ એડ કરી દેવો છે એમ તો કે? એ પાર્ટ એડ કરી દેજો. હા બરાબર. ને જો આ તુલસી તુલસી આપણા નીચે માટે પાડ્યું. એમાં તુલસીજીના પાંદડા ખાઈને અમે અત્યારે ઉધરસને સારવાર કરીએ છીએ. ને દેવાંગીનો દિવસ ઉગી ગયો છે 6 વાગે. કેમ અત્યારે બ્લોક ના, કર્યો ના. નાખો. તો જ રહેવા છે ભેગા. ના રે ના કોઈ નહીં ચાલો જઈએ કેમ કે 7 વાગ્યાનો શો છે તો ત્યાં વહેલું તો પહોંચવું પડે ને. 6:15 જેવું તો થઈ ગયું છે અને પેલું હું અહીંયાથી ને આઘું પહોંચશું. થાય. હાલો હાલો હા ચલો. જ્યાં જઈને મનાલીની જેકેટ ઠપકારે છે. શિયાળો આવ્યો નથી ચાલુ કર્યું નથી મનાલીના કપડાં પહેરવાનો. હાલો શિયાળો ઈ ચાલુ જ થયો છે એટલે તો સેજ ગરમી થાય પણ ત્યાં અંદર એસી હોય છે. સ્ટોલ બોલ લઈ લેજો. ગજબ બેઇज्जती है. ચલો કારમાં બેસી ગયા છે ને ફટાફટ જઈએ. જવાનું છે કોસ્મોપ્લેક્સમાં. કાલાવડ રોડ પાસે આવ્યું છે ત્યાં. કેટલા ટાઈમથી મૂવી જ નથી જોઈ ભાઈ. વિશ્વાસ કરશો? ના કરશો જ ને કેમ કે તમને ખબર નથી જોઈ. 6 મહિના થઈ ગયા છે. ખબર નહીં. આ મારું જૂનું મેકડી. અમે લોકો અહીંયા બહુ આવતા. પાયલ ને હું ને પેલું બધા. મેકડી હા પેલું મેકડી છે આ મારું. અહીંથી જ મને હે ને મેકડી ના રવાડે ચડાવ્યો છે પાયલે. પાયલ ના નામ પાયલ નું કયો. મેકડી ને ઓલું ડોમિનોઝ હા. કોઈ તે નીકળી ગઈ એમાંથી. હવે તો હું હવે સાદું જ ખાઉં. હમણાં વાત એને યાદ કરાવું છું. તો પહોંચી ગયા છે અને આપણી રામ પ્યારી કરી દીધી છે પાર્ક. ચલો હવે પાયલનો વેઇટ અહીંયા જ કરીએ કે ગેટમાં કરવો? અંદર જ કરીએ ને અંદર ગેટમાં. હા હાલો. છેલ્લે જમકુડી જોવા આવ્યા હતા. અહીંયા જ આવ્યો. અહીંયા જ આવ્યા હતા. ચલો જઈએ. ત્યારે 6 હતા આ વખતે 7. લાવો લાવ લઈ લઉં છું પાન. એમ ભભળ્યો છે ઉપાડવાનો તો ઉપાડો.
તો ગાઈસ પાયલ આવી નથી અને જીત બી પડશે હવે આવે એટલે. એનું ઘર અહીં બાજુમાં જ છે તોય નથી આવી. અવાજ નહીં આવતો હોય બધા કિરકિરિયાઓ. હમણાં કોઈક રિપોર્ટર આવ્યા હતા, જય દ્વારકાધીશ બોલાવ્યું લાલો મૂવી હાટું કા. આ માસા આવી ગયા, આ માસી આવી ગયા, ના ત્રણેય નોખા નોખા આયલા. વાય આર યુ લેટ? કેમ મારવી હતી પણ હવે મોઢું જોઈને. કાલ આપણે ગયા ને પછી એકલું આઈસ્ક્રીમ ખાધું હોય છે કે મને શરદી થઈ ગઈ અને એકલું આઈસ્ક્રીમ ખાધું હતું ને ઠંડી ન લાગે. કાન માં ઢાંકવાનું બધું તૈયારી કરીને આવી મોઢું ને કાન ને. હાલો હાલો 13 મિનિટ રાઈ. લાગે ને મૂવી જોવાનું. હાલો હાલો ચલો અંદર આવી ગયા છે, બેસી જઈએ, જગ્યા લઈ લઈએ. ગોતી લે આપણે તૈયાર મારે પછી દઈ જાવ. જોઈ લ્યો ભગવાનના પિક્ચર હે તો થોડુંક તૈયારી કરીને આવી પડે ને. માથે ચૂંદડી ઓઢીને જોવું પડે. સાલે ભેગી લાવ્યા. જ્યાં લાઈન આખી ગોઠવાઈ ગઈ 7 જણા દેખાતા નહીં હોય તો મારી જગ્યા અહીંયા છે. હાલો ભગવાનના મૂવી જોવા આવ્યા મારાય નહીં છોકરીઓ ન કરતો હમણાં ધીબાઈ જાય. છેલ્લું મૂવી ક્યારે જોયું હતું? કયું જોયું હતું? જમકોડી જોયું હતું. તે જમકોડી જ જોયું હતું ને? યાદ નથી, ભૂલાઈ ગયું. માસીએ કેવું જોયું હતું છેલ્લું મૂવી? તો હેપી ન્યુ યર. બહુ ટાઈમ થઈ ગયો હતો, તો ઘણા વર્ષો. હા 10 વર્ષ પછી આવ્યા. બોલો માસાએ કેવું જોયું હતું છેલ્લું? હા બે ભેગું 10 વર્ષ થઈ ગયા હેપી ન્યુ. એના પછી છે કે આવ્યા. બોલો ચલો તો જોઈએ કેવું છે. અમે તમને રિવ્યુ આપશું બ્લોગમાં. બન્યા રહ્યા તો ઇન્ટરવલ પડ્યો છે ને પતી ગયો, ચાલુ થઈ ગયો. ચાલો જલ્દી. તો જો આ બે ભૂખડાઓ લઈને જાય છે અંદર. ઓલા કે તમે મોટું પાડો લીધું અમને નાના. તનકી શક્તિ મનકી શક્તિ. હાલો હાલો જલ્દી, ચાલુ થઈ ગયો. બધા વહી ગયા, આખું ફૂલ હતું, બધા અંદર વહી ગયા. અમે 3 ઢીલા બહારથી. ચાલુ થઈ ગયું. 500 રૂપિયા કટકી મારવાના પપ્પાના પૈસા હે. થઈ ગયું. નથી થયું લ્યા ચાલુ હજી. ધૂમ્રપાનની એડ આવે. ધૂમ્રપાનની એડ આવે. આ જોઈ ઓપન દાબતા દાબતા પાડો લઈ લીધો. જો પાર્કિંગ માં બહાર કાઢીને આ જો આ બે એક્ટિવામાં માસી આમાં આવી ગયા. એને પપ્પા ઓમાં આવી ગયા માસા ભેગા. દેવાંગી હટકી ગઈ. ચાલો ડાયરેક્ટ જમવામાં જ. તો અમે લોકો પંજાબી ધાબામાં પહોંચી ગયા. આ બે આવ્યા હતા અને અમે બે આવ્યા હતા. અને ઓલા લોકો ત્રણેય કારમાં. એ કાર આમ પાર્ક કરવા ગયા. આપણે જાતે થઈ એ લોકો લગભગ આમથી હશે. જો પંજાબી ધાબે મેં આયે હે. એ લોકો આવે એટલે એમનામાં કરીએ. આનો મોબાઈલ અત્યારે ઉધાર લીધો છે મેં બ્લોગ કરવા માટે. જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ જો મને બહાર કાઢો ને લ્યા, મને બહાર કાઢો ને. મને ખાવાનું આપો ને, મને ખવડાવીશ ને તું. આજે મારો વ્લોગ બનાવે એનો સામો બનાવી નાખે. વ્લોગ સામે વ્લોગ ભટકાણા. અઝીમ મોસમ સુહેન્સમ. લ્યો મને પગે લાગે કે મને ભગવાન ઓલું ખાવાનું દઈ ગયા પગે લાગે. આ જો આ બે ટહલતા આવે ને આ શૂઝ કરતા કરતા ને એકલા પડી ગયા કે હું હમણાં ખબર પડશે ને દાંત કાઢજો પોતે બ્લોગ કરવા એ હા ઉતારે જવાનું ફટકાઈ ગયા. ફટકાઈ ગયા. અચ્છા આનામાં ઉતારે છે. પાનવાળો છે. વાહ વાંધો ને અત્યારે મારે નથી ખવાય એમ એટલે કાંઈ નથી બોલતી. करूंगी मेरे तो જો વજન કરે. भाजी पुलाव हो जाएगा फालूदा बन जाएगा. તો મૂવી પતાવીને પેટ પૂજા કરવા આવી ગયા અને સ્ટાર્ટરમાં છે મંચુરિયન જ્યાં ખા કરવા માંડ્યા છે અને જો આ રીતના કંઈક ગોઠવાઈ ગયા છે. અને પછી જમીને આપીએ રિવ્યુ મૂવીના. હા ફટફટ આવી ગયા. હા આને લચ્છી મગાવી છે. એને ઉધરસ આવે આને ઉધરસ આવે મને ઉધરસ તો લચ્છી મગાવી પાછી ઓફર એ કરે. મેં તો પીધી એક ગુટો ચાખી લીધો. ચાખી લ્યો અને હવે મેઇન કોર્સ હમણાં આવે છે પી લ્યો ને એક ગુટરો ચાખી લ્યો. બીજું શું મેઇન કોર્સ આવી ગયો છે કુલચા ચીઝ બટર મસાલા. અહીંયા છે પનીર ટીકા મસાલા નાન ને તંદૂરી રોટી ને એવું બધું. ચલો ફટફટ ખાઈ પીને મળીએ. હા માંદગી માંદગી મોઢું કેમ લટકી ગયેલું. એ એકલી થઈ ગઈ. આ બાજુ આવતી તો કહી દે ને એકલી થઈ ગઈ તમે બાજુ બેસી ગયા. રાજકોટમાં જમાઈ કહેવાય. ઓ આખું મુખવાસ લઈ જવું હે? ચલો ખાવા પીવાનું થઈ ગયું. હા ઠંડીમાં આવી જાવ. તમને કેવું લાગ્યું મૂવી તમે કહો. સારું લાગ્યું હા અને મજા આવે એવું હતું. બીજા લોકો કોક તમને એમ પૂછે જોવા જવાય કે નહીં તમે હા પાડશો કે ના? હું તો ગામડા વાળા તો ન ગમે. કેમ? એને તો ઓલા ફાઇટિંગ વાળા પિક્ચર ગમે. ધડાબડી વાળા ગમે હો ભાઈ. ફાઇટિંગ વાળા ગમતા એને ન ગમતા. હા એમાં એના માટે તો નોર્મલ. તમને તમારું શું છે મંતવ્ય? પછી કંઈક ખૂબ સારું લાગ્યું છે. હા Interview પછી ઇન્ટરવલ પછી જેલમાં જ ગયો એ બહુ પીસાણો બિચારો પણ એમાં કંઈ સ્ટોરીમાં કાંઈ આગળ વધી નહીં પણ એ પછી કંઈક થોડા જરાક પછી મજા આવી. જોવા જેવું છે વાંધો નથી. ઠીક. તમને કેવું લાગ્યું માસી? નજીક હોય જાવ. સારું લાગ્યું. બીજા લોકો એમ કે અમારે જોવા જાવું છે તો તમે હા પાડશો કે ના જોવા જાવ સારું છે એવું કહેશો કે ના અત્યારે કોઈને એવું બધું ન કરે, બધાને ખબર જ એટલે તમે હા પાડશો કે ના પાડશો એમ? અમારે જોવા જાવું જોવાય કે નહીં તો તમે શું કહો? હા હા જવાય સારું. તમને કેવું લાગ્યું? સારું છે, સામાજિક પિક્ચર છે, બધા ફેમિલી સાથે બેસીને જોઈ શકે. જોઈએ હા એ વાત બરાબર. સાથે બોલવું બેસીને નહીં, જોઈ માય શકે. ફોલ્ટ યોર ફોલ્ટ. હા એ બરાબર. બેનના પ્રેમ વાળું મૂવી નથી. તને કેવું લાગ્યું? કર્મો કરે રાખો ને ફળ વેરવે રાખો. આપણું તો પહેલેથી ઈ જ છે. બરાબર. એ અત્યારના બધા છોકરાઓ જે ઓલા ડિમોટિવેટ થઈને સુસાઇડ કરે ને એ લોકોએ ખાસ જોવા જેવું હોય આ બધું. બરાબર. દીડીઓ ફૂંકા રાખે દારૂ પીવે. એ તો હવે એના પર્સનલ વ્યસન છે. આમાં આપણે કઈ ન કરીએ. આવી રીતે ક્યારેક ભટકાય ને ત્યારે જ સમજે, બાકી ન સમજે. તમને કેવું લાગ્યું? સારું હતું એકવાર તો જોવાય જ. હા ન જોયું એના મારું તો હું પછી કહી શકું. અલગ બ્લોગ બનશે આખો. વ્લોગ બનાવે તો મારું તો હું પછી કહીશ અલગ વ્લોગ બનશે આખો. બધા વચ્ચે પબ્લિક વચ્ચે જ કહેવાનું. તો સબકે સામને બોલો જો બોલના હે વો. ના, એટલે સારું હતું એમ જ. તો બીજી એક સ્ટોરી છે એ પછી કહી શકું. ઓકે તું કહી દો કેવું લાગ્યું. મને સારું લાગ્યું મૂવી. એટલે કૃષ્ણ ભગવાન મને પહેલેથી ગમે જ છે એટલે એનું મૂવી હતું એટલે મજા આવી જોવાની. જોઈ આવજો જે ના જોયું એકવાર જોઈને. એટલે મૂવીનો સાર સારો હતો છેલ્લે કે કર્મ કરતા રહ્યો ફળ મળશે જ વહેલું કે મારી લાઈન મોડું. કોપી મારી, મારી લાઈન કોપી મારી. ખોપી કાંઈ નહીં. જોવા જેવું છે. હોવા જેવું છે ને હાલો જોઈ આવજો બધા. અને ઓલું એડ કરી દેજો આમાં ત્યાં કલાકાર આવ્યા હતા ઈ. હા.
તો ગાઈસ અમે આવ્યા છે ફ્રેન્કી ખાવા અને અહીંયા છે ને લાલો મૂવીના એક્ટર્સ આવ્યા છે, મેઇન એક્ટર્સ. બધા ભીડ તો જો ફોટા પડાવે આમ તો જો. અને અહીંયા નિરાતે ફ્રેન્કી ખાઈ આ બધા ફોટા પડાવે. ના ના અમે જોયું નથી એટલે ઓળખાતા નથી હો જોઈને. જો, આટલી બધી ભીડ છે. બધાય ફોટા પડાવે છે. અમે ખાઈ લઈ ફ્રેન્કી પછી વિચારશું પાડવા ને, કેમ કે બહુ ટાઈમ હજી ઊભા રહે. એવું તમને કેમ કીધું? આટલા લોકો ફોટા પડાવશે તો ઉપસે જ ને. તો આ ભાઈ આ ત્રણેય ખાઈ પી લીધું નાની. આને છે ને કોલ ચાલુ હતો તો અત્યારે મોવડી ચોકડીએ કાવો પીવા જતા હતા, પણ રસ્તામાં એક કાવો દેખાઈ ગયો છે તો હવે કદાચ ત્યાં પીએ છીએ. અને હાડુડાને છે ને પછી જરા કઈ આમ તેમ ચાલે નહીં. નવી જગ્યા ઉપર ટ્રાય નહીં કરવાનો. નવી જગ્યા ઉપર ટ્રાય કરીએ અને અખતરો થઈ જાય તો એટલે ના ના તો વાર લઉં જાય ના લઉં. તમારે જેમ પીવો હોય એ ડિસાઈડ કરો, આપણે તો પીવાનું નથી. તો કાવો આવી ગયો છે. આવા રોજનું છે. તો ગાઈસ ઘરે આવી ગયા ડાયરેક્ટ સુઈ જ ગયા બધા. જો પપ્પા થઈ ગયા ને વહેલું જવાનું શું કરે, મમ્મી મોબાઈલમાં છે હમણાં સુઈ જશે ને આ જો મોબાઈલમાં સુઈ જાય હમણાં. કોઈ નહીં ગાઈઝ, કાલ કામ છે ને તો સુઈ જાય હવે 2 મિનિટ મોબાઈલ જોઈને પછી. આમ ધાબળા વટીને પંખોય બંધ છે, સુઈ જાય છે ને કાલે જવાનું છે ઉપલેટા કામ પતાવીને. તો પંખો કરવાનું વિચારીએ છીએ એક ઉપર. કાલે જશું ઉપલેટા. તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને કેને લાલો મૂવી જોયું છે કમેન્ટ કરજો. અને તમને કેવું લાગ્યું એ ખાસ કમેન્ટ કરજો. અને જેને ન જોયું હોય એ જોતા આવો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હેલો, હાઉ આર યુ? બાય બાય. આને છે ને કોલ ચાલુ હતો એટલે પછી આવ્યું કાવા સેન્ટર. પીવો છે? બાય. સબસ્ક્રાઇબ કરજો.